हेलो मित्रों, चैप्टर 9 ना दाखलाओ चलावीए। स्वाध्यायનો દાખલા નંબર 3 છે। એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે। ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા એ 9.4 સેન્ટીમીટર મળે છે। હવામાંથી પાણીમાં જોઈએ એટલે સોય ઊંચી આવેલી દેખાય ને। પાણીનો વક્રી ભવનાંક કેટલો હશે? જો 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે એટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે એને કેટલા અંતર સુધી ખસેડવું પડશે એની વાત પછી કરીએ। પહેલાં પાણી ભરેલી ટાંકી માટે તો એ જે ટાંકી છે એના તળિયે સોય મૂકેલી છે એટલે સોયની વાસ્તવિક ઊંડાઈ 12.5 સેન્ટીમીટર થાય HO અને દેખાય છે 9.4 સેન્ટીમીટરે એ એની આભાસી ઊંડાઈ HI થાય। એન ઓફ વોટર પાણીનો વક્રી ભવનાંક શોધવાનો છે તો HI અપોન HO ઇક્વલ ટુ જેમાંથી જોતા હોઈએ તે માધ્યમનો વક્રી ભવનાંક એટલે અહીંયા હવાનો ભાગ્યા જે માધ્યમમાં જોતા હોઈએ તેનો વક્રી ભવનાંક એટલે પાણીનો વક્રી ભવનાંક। હવે હવાનો વક્રી ભવનાંક 1 છે તો NW બરાબર HO અપોન HI થઈ જાય। તો HO HI આપેલું છે એટલે પાણીનો વક્રી ભવનાંક 1.33। હવે જ્યારે ટાંકીને સંપૂર્ણ પ્રવાહીથી ભરી દો ત્યારે તો એ લિક્વિડનો વક્રી ભવનાંક આપણને આપ્યો છે 1.63। વાસ્તવિક ઊંડાઈ ખબર છે આપણને આભાસી ઊંડાઈ HI મળી જાય તો સેમ પહેલાંની જેમ જ અહીંયા વોટરના બદલે લિક્વિડ તો NL ઇક્વલ ટુ HO અપોન HI તો HI શોધવાનું છે આપણે તો HI બરાબર HO અપોન NL। HO 12.5 સેન્ટીમીટર છે, NL આપ્યું છે 1.63 તો HI આપણને મળ્યું 7.67 સેન્ટીમીટર। મિત્રો હજુ જવાબ નથી આવ્યો। પહેલાં જ્યારે પાણી ભરેલું હતું ત્યારે માઇક્રોસ્કોપથી સોય 9.4 સેન્ટીમીટર ઊંડે દેખાતી હતી। હવે પ્રવાહી ભર્યું તો 7.67 સેન્ટીમીટર નીચે દેખાયું તો એનો મતલબ કે માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે તો આ બંનેના તફાવત જેટલું 9.4 સેન્ટીમીટર અને 7.67ના તો 1.73 સેન્ટીમીટર જેટલું ખસેડવું પડે નીચે તરફ। ઓકે, એટલે આ જવાબ થયો। સ્વાધ્યાયનો ચોથો દાખલો જોઈએ। હવે હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે, જેના વક્રીભવનની આકૃતિઓ આપેલી છે। પછી પાણી કાચની આંતર સપાટી સાથે રચાયેલ લંબ સાથે પાણીમાં 45 ડિગ્રીનો આપાત કોણ હોય તો કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય શોધો। તો સૌથી પહેલો કેસ છે કાચ હવા આંતરપૃષ્ઠનો, એટલે હવામાંથી પ્રકાશનું કિરણ 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે અને 35 ડિગ્રીના ખૂણે વક્રીભૂત થાય છે। તો આપણને આપાત કોણ I આપ્યો છે 60 ડિગ્રી, વક્રીભૂત કોણ R આપેલો છે 35 ડિગ્રી। તો હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક મળી જાય NGA એટલે એરની સાપેક્ષે ગ્લાસનો વક્રી ભવનાંક। તો સ્નેલના નિયમ પ્રમાણે NGA ઇક્વલ ટુ સાઇન I અપોન સાઇન R થશે। સાઇન 60 અપોન સાઇન 35, નેચરલ સાઇનમાં એ બે કિંમતો જોઈ લીધી, ગુણોત્તર કરો એટલે હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક મળી ગયો। હવે હવા પાણી આંતરપૃષ્ઠ લેવાનું છે તો હવામાંથી પ્રકાશનું કિરણ 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે અને 47 ડિગ્રીના ખૂણે વક્રીભૂત થાય છે। તો હવાની સાપેક્ષે પાણીનો વક્રી ભવનાંક આપણને મળી જાય, એરની સાપેક્ષે વોટરનો વક્રી ભવનાંક સાઇન I અપોન સાઇન R, સાઇન 60 અપોન સાઇન 47, નેચરલ સાઇનમાં એ બેની કિંમતો જોવાની અને ગુણોત્તર કરી દો એટલે હવાની સાપેક્ષે પાણીનો વક્રી ભવનાંક મળી ગયો 1.184। હવે
ત્રીજા કેસમાં પાણી કાચ આંતરપૃષ્ઠ છે, એટલે કે પાણીમાંથી પ્રકાશનું કિરણ 45 ડિગ્રીના ખૂણે આપાત થાય છે અને કોઈ આર ખૂણે ધારો કે વક્રીભૂત થાય છે. તો આપાત કોણ આપ્યો છે, વક્રીભૂત કોણ શોધવાનો છે. તો અહીંયા પાણીની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક મળે, વોટરની સાપેક્ષે ગ્લાસનો વક્રીભવનાંક, એટલે ગ્લાસનો એરની સાપેક્ષે વક્રીભવનાંક ભાગ્યા પાણીનો ગ્લાસ એટલે એરની સાપેક્ષે વક્રીભવનાંક ઇક્વલ ટુ સાઇન આઈ અપોન સાઇન આર. તો સાઇન આરને કરતાં બનાવી દીધો, સાઇન આઈ એટલે સાઇન 45 0.7071. પછી આ એન વોટર એર આપણે શોધ્યું 1.184 ભાગ્યા એન જી એ એટલે ગ્લાસનો એરની સાપેક્ષે 1.51. તો એ ગુણોત્તર કર્યું 0.5544 મળ્યું. હવે નેચરલ સાઇનમાં સાઇન ઇન્વર્સ જોવાનું એટલે આર મળી જાય, સાઇન ઇન્વર્સ 0.5544 એટલે 33.7 ડિગ્રી, અથવા આવું પણ લખાય 33 ડિગ્રી 42 મિનિટ. ઓકે, તો આ પાણીની સાપેક્ષે કાચમાં કિરણ વક્રીભૂત થાય ત્યારનો વક્રીભૂત કોણ કહેવાય. ઓકે, એક સરસ દાખલો છે, ધ્યાન રાખજો. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે, અહીંયા બી પાસે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રીભવનાંક 1.33 છે. મિત્રો, આપણને એવું લાગે કે પાણીમાંથી બધેથી આમ પ્રકાશ બહાર આવતો હોય, બધે આખા બીકરમાંથી, પણ એવું નથી હોતું. કારણ કે જેમ જેમ આપણે પ્રકાશનું કિરણ આમ આપાત કરીએ તો આ આપાત કોણ 0 થાય. પછી જેમ જેમ આમ જાઓ એમ આપાત કોણ બદલાતો જાય, વધતો જાય. ક્રાંતિ કોણ જેટલો આપાત કોણ થાય પછી વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર પ્રસરવા માંડે, એટલે બહારથી ના દેખાય. અને જો આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો કરી દો તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, તો પ્રકાશ બહાર આવે જ નહીં. તો એનો અર્થ શું થયો કે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ જેટલું અથવા એના કરતાં વધારે હોય તો પ્રકાશ આપણે બહારથી જોઈ શકીએ નહીં, કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને એના એ જ માધ્યમમાં પાછો ફરી જાય. તો એનો અર્થ એવો થયો કે ક્રાંતિ કોણ કરતાં ઓછા આપાત કોણવાળો જે વિસ્તાર હોય એટલે આટલો, એટલે આ ઓસી ત્રિજ્યાવાળું આખું વર્તુળ બને ને ઉપર પાણીની સપાટી પર, પછી એટલામાંથી જ પ્રકાશ બહાર આવે, પછી બહારથી આવે નહીં. તો ધારો કે આ બી એ કિરણ છે એ આપાત થયું, સેમ એવું આ બીસી કિરણ પણ આપાત થયું. જ્યારે આપાત કોણનું મૂલ્ય અહીંયા સપાટીને દોરેલો લંબ છે, એટલે આ લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો એટલે ક્રાંતિ કોણ આઈસી જેટલો થાય ત્યારે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થઈ જાય, એટલે જે કિરણ છે એ સપાટીને સમાંતર પ્રસરવા માંડે. તો એ પછી આપણને એ પ્રકાશ બહારથી ના દેખાય. તો આપણને આ ઓસી જેટલી ત્રિજ્યાવાળું જે વર્તુળ બને એમાંથી જ પ્રકાશ બહાર આવતો દેખાય. તો એ વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો એ ત્રિજ્યા ધારો કે આર છે, આ ઓસી બરાબર આર છે. તો આ આઈસી છે, તો આ ખૂણો પણ આઈસી થશે, યુગ્મ કોણ થાય ને. તો આમાં tan આઈસી વ્યાખ્યાયિત કરીએ તો અહીંયા કરેલું છે. તો tan આઈસી બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો પાસેની બાજુ એટલે આ AO અને OC બે સરખું છે, તો આ R થાય, ભાગ્યા પાસેની બાજુ એટલે આ પાણીની ઊંડાઈ H થાય. માટે R બરાબર H ઇન્ટુ tan આઈસી. તો એ tan આઈસી શોધવું પડે ને, તો આપણને tan આઈસી તો આપેલું નથી, એના બદલે વક્રીભવનાંક પાણીનો આપ્યો છે. તો આપણને ક્રાંતિકોણનું સૂત્ર ખબર છે, સાઇન આઈસી ઇક્વલ ટુ 1/n, બહારનું માધ્યમ હવા હોય ત્યારે, અને n એક
0.33 એટલે એને 4/3 પણ લખાય, એટલે આ 3/4 થઈ ગયું. સાઇન આઈસી મળ્યું. નિત્યસમ પરથી કોસ આઈસી મળે. સાઇન સ્ક્વેર આઈસી પ્લસ કોસ સ્ક્વેર આઈસી ઇક્વલ ટુ 1, માટે કોસ સ્ક્વેર આઈસી ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર આઈસી. તો કોસ આઈસી ઇક્વલ ટુ √1 માઇનસ સાઇન સ્ક્વેર આઈસી. તો આ 1 માઇનસ સાઇન સ્ક્વેર આઈસી એટલે આનો સ્ક્વેર કરી દેવાનો 9/16, એટલે આ 16માંથી 9 જાય તો 7, એટલે √7 અને અપોન √16 એટલે 4. ઓકે, સાઇન આઈસી અને કોસ આઈસી એ બે કિંમતો પરથી tan આઈસી મળી જાય. તો આપણે આ આર બરાબર h ઇન્ટુ tan આઈસી છે. tan આઈસી એટલે સાઇન આઈસી અપોન કોસ આઈસી. તો h ઊંડાઈ આપેલી છે 80 સેન્ટીમીટર એટલે 0.80 મીટર. સાઇન આઈસી એટલે 3/4 ભાગ્યા કોસ આઈસી એટલે √7 અપોન 4, 4 ઉડી જશે. અને આ 0.8 ઇન્ટુ 3 અપોન √7, કેલ્ક્યુલેટરથી આની ગણતરી કરી દેવાની, એટલે ત્રિજ્યા મળી ગઈ 0.9071 મીટર. આપણે આ જે આર ત્રિજ્યાનું વર્તુળ બન્યું એનું ક્ષેત્રફળ શોધવાનું માંગ્યું છે ને, તો ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર. પાઈ 3.14, આર સ્ક્વેર આનો સ્ક્વેર, બસ એ કિંમત મૂકો એટલે ક્ષેત્રફળ થઈ જાય 2.58 મીટર સ્ક્વેર. ઓકે, એટલે આટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવે, એની બહારથી આવે નહીં. ઓકે મિત્રો, અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે. એની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. તો એ લઘુત્તમ વિચલન કોણ એટલે DM કહેવાય, મિનિમમ એંગલ ઓફ ડેવિએશન એવું કહેવાય છે, એટલે DM વડે દર્શાવાય છે. અને પ્રિઝમ કોણ 60 ડિગ્રી આપેલો છે. પ્રિઝમનો વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ. તો એના પરથી હવાની સાપેક્ષે ગ્લાસનો વક્રી ભવનાંક મળી જશે. પછી જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંકવાળા પાણીમાં મૂકવામાં આવે અને સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. એટલે અહીંયા બહારનું માધ્યમ હવા છે, પછી પાણી લેવાનું છે, એ પછી વાત. તો હવાની સાપેક્ષે ગ્લાસનો વક્રી ભવનાંક, તો એ પ્રિઝમ માટે આવું સૂત્ર કરેલું આપણે, સાઇન A પ્લસ DM/2 અપોન સાઇન A/2, સાઇન 60 પ્લસ 40 ડિગ્રી બાય 2 અપોન સાઇન 60 ડિગ્રી બાય 2. તો આ 100/2 એટલે 50 ડિગ્રી અને આ 30 ડિગ્રી. સાઇન 50 ડિગ્રીની કિંમત નેચરલ સાઇનમાં જોવાની, સાઇન 30ની કિંમત હાફ એટલે 0.5 કહેવાય. એ ગુણોત્તર કરો એટલે કાચનો વક્રી ભવનાંક મળી ગયો. ઓકે, હવે પ્રિઝમને પાણીમાં મૂકીએ ત્યારે વક્રી ભવનાંક પાણીનો આપેલો છે 1.33, કાચનો ખબર છે, પ્રિઝમ કોણ તો એનો એ જ રહે 60 ડિગ્રી, અને નવો વિચલન કોણ શોધવાનો છે DM ડેશ કહીએ. તો આ પાણીની સાપેક્ષે ગ્લાસનો વક્રી ભવનાંક થશે. હવે પેલો હવાની સાપેક્ષે, તો એવું હવે પાણીની સાપેક્ષે. તો સાઇન A પ્લસ DM'/2 અપોન સાઇન A/2. તો સાઇન A પ્લસ DM'/2 ને કરતા બનાવી દો, સામે જતું રહે. તો સાઇન A પ્લસ DM'/2 ઇક્વલ ટુ આ n ગ્લાસ વોટર, એટલે n ગ્લાસ અપોન n વોટર, ટૂંકમાં આખું લખવું હોય તો હવાની સાપેક્ષ એટલે n ગ્લાસ એર અપોન n વોટર એર ઇન્ટુ સાઇન 60 ડિગ્રી બાય 2. તો સાઇન A પ્લસ DM'/2 ઇક્વલ ટુ આ ગ્લાસનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે આપેલો, પાણીનો વક્રી ભવનાંક આપેલો જ છે, અને આ સાઇન 30 હાફ. તો એ બધી કિંમત કરીએ તો આનો જવાબ આટલો આવે.
હવે એ પ્લસ ડીએમ ડેશ બાય 2 ને કરતાં બનાવો એટલે આ સાઇન ઇન્વર્સ આટલું થઈ જાય. તો નેચરલ સાઇનમાં સાઇન ઇન્વર્સમાં આ સંખ્યા છે એની પરથી આપણે ડાબી બાજુ અને ઉપર જોઈને ડિગ્રી મિનિટ શોધીએ છીએ. તો એ 35 ડિગ્રી અને 10 મિનિટ મળ્યું. હવે 2 ને ઉપર લઈ જાઓ તો એ પ્લસ ડીએમ ડેશ બાય 2 ઇક્વલ ટુ આ 70 ડિગ્રી અને 20 મિનિટ થાય. આપણે ડીએમ ડેશ શોધવું છે તો આ માઇનસ એ થઈ જાય અને એ 60 ડિગ્રી આપેલો જ છે. તો આમાંથી 60 ડિગ્રી બાદ કરી દો એટલે 10 ડિગ્રી અને 20 મિનિટ એ નવો લઘુત્તમ વિચલન કોણ કહેવાય. ઓકે, દેટ્સ ઇટ. ઓકે, હવે નેક્સ્ટ 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય એવો એક દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હોય? તો મિત્રો, બહારનું માધ્યમ હવા છે એવું ગણીને આપણે ગણતરી કરીએ છીએ. તો કાચનો વક્રી ભવનાંક 1.55. બંને વક્રતા ત્રિજ્યાઓ સરખી છે, પણ પહેલાંની વક્રતા ત્રિજ્યા આમ હોય અને આ સપાટીની આમ હોય, એટલે એક ધન અને એક ઋણ લેવાની. નોર્મલી બીજી ઋણ લેવાની. કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે કારણ કે બહિર્ગોળ લેન્સ છે એટલે ધન જ હોય. તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા હતી 1/f ઇક્વલ ટુ n-1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. તો 1/20 બરાબર n 1.55 માઇનસ 1 અને આ 1/r માઇનસ ઓફ માઇનસ 1/r એટલે પ્લસ 1/r થઈ જાય એટલે આ 2 થઈ જશે. આ 0.55 અને અપોન r. તો r ને કરતાં બનાવી દો તો 0.55 ગુણ્યા 2 ગુણ્યા 20 એટલે વક્રતા ત્રિજ્યા મળી ગઈ 22 સેન્ટીમીટર. ઓકે, નેક્સ્ટ. પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. એટલે આમ પ્રકાશ કેન્દ્રિત થતો હોય P પાસે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે. તો અહીંયા P બિંદુ છે ને લેન્સ આગળ મૂકવાનો અહીંયા. તો આ P બિંદુ છે એ વસ્તુ તરીકે વર્તે ને એટલે વસ્તુ અંતર ધન થશે. અથવા બીજો કેસ છે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે. તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? એટલે કે પ્રતિબિંબ ક્યાં રચાય એ આપણે શોધવાનું છે. તો પહેલાં બહિર્ગોળ લેન્સના કિસ્સા માટે કરીએ તો વસ્તુ અંતર u 12 સેન્ટીમીટર. કેમ ખબર પડી ને કે લેન્સ અહીંયા છે અને પેલું P બિંદુ જે કેન્દ્રિત થતા હતા કિરણો એ આ છે. એટલે આ બાજુ છે ને આપાત કિરણની દિશામાં એટલે ધન. કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની ધન, પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો લેન્સનું સૂત્ર 1/v માઇનસ 1/u ઇક્વલ ટુ 1/f. તો 1/v માઇનસ 1/12 ઇક્વલ ટુ 1/20. તો 1/v ને કરતાં બનાવો, આ સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ ગયું. લસા કરી દીધો, ઉલટાઈ દો તો 15/2 એટલે 7.5 સેન્ટીમીટર. એટલે આટલા અંતરે પ્રતિબિંબ મળે. હવે એ ધન છે એટલે જમણી બાજુ હોય. હવે અંતર્ગોળ લેન્સ માટે કરીએ. વસ્તુ અંતર તો એનું એ જ છે 12 સેન્ટીમીટર, જમણી બાજુ છે એટલે ધન જ. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય એટલે -16 સેન્ટીમીટર અને v શોધવાનું છે. તો આના પરથી આને આ બાજુ લાવી દીધું એટલે 1/f પ્લસ 1/u. તો 1/-16 પ્લસ 1/12 લસા કર્યો, ઉલટાઈ દો એટલે 48 સેન્ટીમીટર. ઓકે, હવે નેક્સ્ટ દાખલો કરીએ. નંબર 9. 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામેનો મતલબ ડાબી બાજુ કરવાનો, 14 સેન્ટીમીટર અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે.
તો લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો, એટલે ચત્તું હોય કે ઉલટું હોય કે આભાસી હોય કે વાસ્તવિક હોય. અને જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થશે એની વાત પછી. તો આપણને વસ્તુની ઊંચાઈ 3 સેન્ટીમીટર આપી છે. એ મુખ્ય અક્ષથી ઉર્ધ્વ દિશામાં હોય એટલે ધન. વસ્તુ અંતર આમ ડાબી બાજુ છે એટલે આપાત કિરણની વિરુદ્ધ હોય એટલે ઋણ. અંતરગોળ લેન્સ છે એટલે એની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ. પ્રતિબિંબ ક્યાં રચાય એ પહેલાં શોધી કાઢીએ. તો લેન્સનું સૂત્ર 1/v - 1/u = 1/f. માટે 1/v = 1/f + 1/u થઈ જાય. તો આ બંને કિંમતો આપેલી જ છે. લસા કર્યો, ઉલટાઈ દો એટલે v = -42/5 એટલે -8.4 સેન્ટીમીટર મળે. આનો મતલબ શું થાય કે એ જે પ્રતિબિંબ છે એ ડાબી બાજુ એટલે વસ્તુ તરફ મળશે. તો વસ્તુ તરફ મળ્યું એટલે આભાસી કહેવાય, અને આભાસી હંમેશા ચત્તું હોય. એટલે પ્રતિબિંબ આભાસી, ચત્તું અને લેન્સથી આગળ મતલબ ડાબી બાજુ 8.4 સેન્ટીમીટર અંતરે મળે છે. હવે મોટવણી કરીએ તો પ્રતિબિંબ નાનું મળશે કે મોટું એ ખબર પડી જાય. તો m = h' = v/u થાય. તો પ્રતિબિંબની ઊંચાઈ h' = v/u × h. તો v -8.4, u -14 અને h 3 સેન્ટીમીટર છે. તો આ +1.8 સેન્ટીમીટર થઈ. તો વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું છે? નાનું, એટલે ઓછી લંબાઈનું. અને મોટવણી છે એ ધન મળે એટલે પ્રતિબિંબ ચત્તું હોય, મૂળ વસ્તુ કરતાં નાનું હોય અને આભાસી હોય. હવે એવું કીધું છે કે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય? તો મિત્રો એ વસ્તુ અંતરગોળ લેન્સ છે. તો અંતરગોળ લેન્સના કિસ્સામાં વસ્તુને દૂર લઈ જાઓ તો પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર તરફ ખસતું જાય. લેન્સથી દૂર પણ મુખ્ય કેન્દ્ર તરફ. અનંત અંતરે લઈ જાઓ ત્યારે એ મુખ્ય કેન્દ્ર પર આવે. મતલબ કે મુખ્ય કેન્દ્ર ક્રોસ કરીને પછી ડાબી બાજુ જઈ શકે નહીં. એટલે મુખ્ય કેન્દ્રથી આગળ વધે નહીં. અંતરગોળ લેન્સનું પ્રતિબિંબ હંમેશા લેન્સના ઓપ્ટિકલ સેન્ટર અને લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય. હંમેશા નાનું, આભાસી અને ચત્તું જ હોય અંતરગોળ લેન્સ માટે. ઓકે, એક સિમ્પલ દાખલો નંબર 10. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતરગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. બે લેન્સનું સંયોજન કહેવાય. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. અને આ સંયોજન અભિસારી લેન્સ તરીકે વર્તે, એટલે કે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તશે કે અંતરગોળ લેન્સ તરીકે શોધો. અને પાતળા લેન્સ વાપરવાના છે એટલે લેન્સની જાડાઈ અવગણવાની છે. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય 30 સેન્ટીમીટર. અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ એટલે -20 સેન્ટીમીટર. મિત્રો સંયોજનની કેન્દ્ર લંબાઈ f લઈએ તો આપણે સૂત્ર કરેલું 1/f = 1/f1 + 1/f2. તો આ 1/30 અને આ +1/-20. લસા કરી દો, ઉલટાઈ દો તો f = -60 સેન્ટીમીટર મળ્યું. તો આ જે બંને લેન્સનું સંયોજન છે એની કેન્દ્ર લંબાઈ ઋણ છે. તો ઋણનો મતલબ કે જેની કેન્દ્ર લંબાઈ ઋણ હોય એ અંતરગોળ લેન્સ તરીકે વર્તે. અંતરગોળ એટલે અપસારી કહેવાય. અપસરણ કરવું એટલે ફેલાવવું, એ અંતરગોળ લેન્સનું કામ છે. અને અભિસરણ કરવું એટલે કેન્દ્રિત કરવું, એ બહિર્ગોળ લેન્સનું કામ છે. અહીંયા કેન્દ્ર લંબાઈ ઋણ મળી એટલે એ 60 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતરગોળ લેન્સ તરીકે વર્તે એવું કહેવાય. ઓકે, હવે એક લાંબો દાખલો જ ધ્યાન રાખજો. 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ, એટલે આ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે FO આપી છે. અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ ધરાવતું એક સંયુક્ત માઇક્રોસ્કોપ છે એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ FE કહેવાય.
આ લેન્સ વચ્ચેનું અંતર, બંને લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ જેથી મળતું અંતિમ પ્રતિબિંબ પહેલા કેસમાં નજીક બિંદુ પાસે એટલે કે 25 સેન્ટીમીટર અંતરે મળે અને બીજા કેસમાં અનંત અંતરે મળે. અને બંને કેસમાં મોટવ શક્તિ એ માઇક્રોસ્કોપની મોટવણી કહીએ ને, મેગ્નિફિકેશન શોધો. તો સૌથી પહેલાં તો વસ્તુ અંતર ઓબ્જેક્ટનું શોધો. તો એફઓ આપી છે 2 સેન્ટીમીટર, એફઈ 6.25 સેન્ટીમીટર. વસ્તુ અંતર એટલે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર એટલે યુઓ શોધવાનું છે. તો પ્રતિબિંબ પહેલાં નજીક બિંદુ પર શોધવાનું છે અને એ પ્રતિબિંબ તો ઓબ્જેક્ટિવની ડાબી બાજુ મળે એટલે એ માઇનસમાં હોય. તો એ પ્રતિબિંબ અંતર વીઈ કહેવાય. તો ઓબ્જેક્ટિવ માટે આપણે લેન્સનું સમીકરણ લખીએ, સોરી આઈપીસ માટે. તો 1/VE ઇક્વલ ટુ 1/UE 1/VE માઇનસ 1/UE ઇક્વલ ટુ 1/FE. તો 1/UE ને કરતા બનાવી દો, આને આ બાજુ ને આને આ બાજુ. તો 1/VE માઇનસ 1/FE. તો UE શોધવાનું છે. VE માઇનસ 25 સેન્ટીમીટર છે અને FE 6.25 સેન્ટીમીટર છે. બસ આનું સાદુરૂપ આપવાનું અને ઉલટાઈ દો એટલે આ -25/5 એટલે UE બરાબર -5 સેન્ટીમીટર થાય. આનો મતલબ કે એ જે ઓબ્જેક્ટિવ આઈપીસ છે ત્યાંથી ડાબી તરફ 5 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળ્યું. ઓકે, વસ્તુ મૂકેલી છે એવું કહેવાય. હવે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આપેલું છે, બે લેન્સ વચ્ચેનું. તો ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબનું અંતર કરવું છે આપણે. તો એ ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબનું અંતર VO નામ આપીએ. તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. આઈપીસ માટે વસ્તુ અંતર આ બાજુ 5 સેન્ટીમીટર છે. તો આઈપીસ માટે જે વસ્તુ છે એ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ છે. તો આ બાજુથી 5 સેન્ટીમીટર અંતરે છે, તો આ બાજુથી 10 સેન્ટીમીટર થાય ને, કારણ કે ટોટલ 15 સેન્ટીમીટર અંતર છે. એટલે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર 15 - 5 એટલે 10 સેન્ટીમીટર થાય. ઓકે, હવે આના પરથી ઓબ્જેક્ટિવ માટેનું સૂત્ર લખો. તો 1/UO ઇક્વલ ટુ 1/VO માઇનસ 1/FO. તો 1/VO કેટલું? 10 સેન્ટીમીટર. એ જમણી બાજુ હોય એટલે પ્લસ હોય. FO 2 સેન્ટીમીટર આપેલી છે અને લસા કરીને ઉલટાઈ દો તો UO બરાબર -5/2 એટલે -2.5 સેન્ટીમીટર. એટલે વસ્તુ છે એ ઓબ્જેક્ટિવથી ડાબી બાજુ 1/2 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. હવે મોટવણી કરવાની છે. મિત્રો, હવે જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ પર રચાતું હોય ત્યારે મોટવણી કરીએ. મેગ્નિફાઈંગ પાવર અહીંયા મોટવણી છે. MO ઇન્ટુ ME. MO ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી એટલે VO/UO. અહીંયા આઈપીસ છે એ સાદા માઇક્રોસ્કોપની માફક વર્તે છે અને પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે છે એટલે એની મોટવણીનું સૂત્ર છે 1+D/FE. તો આ VO 10 સેન્ટીમીટર આપણે શોધ્યું. અહીંયા માત્ર મૂલ્યો જ મૂકવાના. UO 2.5 સેન્ટીમીટર મળ્યું. 1+D એટલે નજીક બિંદુવાળું અંતર 25 સેન્ટીમીટર. FE 6.25 સેન્ટીમીટર છે. બસ આ સાદુરૂપ આપીએ તો 20 મોટવણી મળે. હવે પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય, ફાઇનલ પ્રતિબિંબ, એવો કેસ લઈએ. તો VE છે એટલે આ આઈપીસ વડે મળતું પ્રતિબિંબ અનંત અંતરે છે એટલે VE ઇન્ફિનિટિવ. FE 6.25 સેન્ટીમીટર આપી છે એટલે પહેલાં આપણે આઈપીસ માટે ગણતરી કરીએ છીએ.
તો લેન્સના સમીકરણ પ્રમાણે 1/VE માઇનસ 1/UE ઇક્વલ ટુ 1/FE. તો 1/ઇન્ફિનિટિવ માઇનસ 1/UE એટલે શોધવાનું છે, અને 1/FE આપણને આપેલું છે. તો 1/ઇન્ફિનિટિવ તો 0 થઈ જાય. તો માઇનસ 1/UE ઇક્વલ ટુ 1/FE એટલે માઇનસ UE ઇક્વલ ટુ FE એટલે UE ઇક્વલ ટુ માઇનસ FE એટલે માઇનસ 6.25 સેન્ટીમીટર. હવે આઈપીસ માટે જે વસ્તુ અંતર છે, એ વસ્તુ તરીકે જે વર્તે છે, એ વાસ્તવમાં ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ છે. આઈપીસની વસ્તુ છે એ ઓબ્જેક્ટિવની પ્રતિબિંબ છે. તો ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર VO શોધવું હોય તો બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આપેલું છે. તો 15 બરાબર VO વત્તા VE, આપણે ખાલી મૂલ્ય જ વાપરવાનું. તો VO બરાબર 15 માઇનસ FE થશે. 15 બરાબર VO પ્લસ UE માટે VO બરાબર 15 માઇનસ UE, અને UE આપણે શોધી કાઢ્યું 6.25 સેન્ટીમીટર. માઇનસ માઇનસ પ્લસ નહીં કરવાનું, અહીંયા ખાલી અંતર જ વાપરવાનું છે, એટલે 6.25 જ મૂકવાનું. એટલે 8.75 સેન્ટીમીટર આટલું છે ને. અને જમણી બાજુ છે એટલે ધન. તો આપણે 1/UO બરાબર 1/VO માઇનસ 1/FO, આમાં જેમ કર્યું હતું ને અહીંયા કરતા બનાવી દીધો છે 1/UO ને. તો 1/VO એટલે 1/8.75 માઇનસ 1/2, FO 2 સેન્ટીમીટર. તો લસા કરી દીધો અને ઉલટાઈ દો એટલે UOનું મૂલ્ય મળ્યું માઇનસ 2.59 સેન્ટીમીટર. એટલે આટલું જે હોય ને ઓરિજિનલ વસ્તુ અંતર UO એ આટલું છે. હવે મોટવણી કરીએ. ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી ગુણ્યા આઈપીસ વડે મળતી મોટવણી. ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી એટલે VO અપોન UO. મિત્રો અહીંયા અનંત અંતરે પ્રતિબિંબ રચાય છે. તો આ આઈપીસને આપણે સાદા મેગ્નિફાઈંગ લેન્સ તરીકે વાપરીએ તો અનંત અંતરે પ્રતિબિંબ મળતું હોય તો મોટવણી D/FE. નિયર પોઈન્ટ પર હોય તો 1 પ્લસ D/FE લેવાનું. અનંત અંતરે હોય તો માત્ર D/FE લેવાય. તો VO આપણે શોધ્યું 8.75 સેન્ટીમીટર. UOનું માત્ર મૂલ્ય લેવાનું 2.59 સેન્ટીમીટર. D 25 સેન્ટીમીટર છે અને FE પણ 6.25 સેન્ટીમીટર આપેલું છે. તો આ રીતે કરો એટલે 13.51 મોટવણી મળે. પહેલાં કરતાં ઓછી મળે. તો પ્રતિબિંબ થોડુંક નાનું મળે, પણ અનંત અંતરે હોય તો જોવામાં સરળતા રહે. નિયર પોઈન્ટ ઉપર જે પ્રતિબિંબ મળતું હોય એ જોતી વખતે આંખને થોડુંક શ્રમ પડે, અને અનંત અંતરવાળું પ્રતિબિંબ હોય થોડુંક નાનું છે પણ વ્યવસ્થિત રીતે જોઈ શકાય છે. ઓકે.